નમસ્કાર, હું છું ગોપાલ નાયક, સત્ય દ્રષ્ટિ ન્યૂઝ આપ જોઈ રહ્યા છો। ભુલાવડીથી લાવ્યો છું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ અહેવાલ। નાની દસકોઈ રોહિત સમાજના દીકરા દીકરીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો। જેનજીઓ માટે નવી તકોની વાત સાંભળીએ। જો તમને આ વિશેની ખબર પડે કે આપણી કરિયર આપણી લાઈફ માટે કેટલી અગત્યની છે તો સૌથી પહેલા એની પસંદગીની સાથે સાથે એનું ડેવલપમેન્ટ, કારણ કે માત્ર પસંદ કરવું એ અગત્યનું નથી, પણ પસંદ કર્યા પછી આપણે કરિયરને કેવી રીતે ડેવલપ કરી શકીએ છીએ અને પસંદગી ડેવલપમેન્ટ સાથે સૌથી મોટી વસ્તુ છે કરિયરનું મેનેજમેન્ટ। જો કરિયરનું મેનેજમેન્ટ ના હોય, તમે લોકો જેનજી છો, જેનજી એવા વ્યક્તિ હોય છે કે જે ધારીને કરી શકતા હોય છે પણ એમને યોગ્ય માર્ગદર્શન મળતું નથી। જો સાચું માર્ગદર્શન મળે અને સાચી રાહ મળે તો હું એવું સમજુ છું કે આમાં પ્રોપર પ્લાનિંગ આવું છે। કદાચ જોયું હતું જેનજી હે ને? તમે તો તમે તમારી કારકિર્દીને આ દ્રષ્ટિથી જો, રાજકારણની દ્રષ્ટિથી નહીં। એક જેનજીએ માત્ર એટલું કરવું કે શું તમે રોજગાર વગરના છો, શું તમે અમુક બાબતો જેનજીને લગતી વાત કરી અને એના એટલા મિલિયન ફોલોઅર થઈ ગયા માત્ર 4 દિવસની અંદર, તો તમે જેનજી સારો કરી શકો છો। સ્કૂલમાં બાળકોને કેળવવાની જરૂર છે। ભણાવવા કરતા જો કેળવવામાં આવશે સબ્જેક્ટથી, કદાચ એ બાળક લાઈફમાં ક્યાંય પાછો નહીં પડે। તમે કોમર્સમાં એકાઉન્ટ લેશો તો એકાઉન્ટ સબ્જેક્ટ સાથે તમે તૈયારી શરૂ કરો છો। સરકારમાં ક્યાં ક્યાં એકાઉન્ટ સબ્જેક્ટ સાથેની જગ્યા છે, તમારે ત્યાંથી શરૂઆત કરવાની જરૂરિયાત છે। જો તમને એવું લાગતું હોય કે મારે સરકારી નોકરી કરવી છે, મારા પરિવાર ઘર પરિવારમાં લોકો સરકારી નોકરી કરે છે, તો તમારો પસંદગીનો સબ્જેક્ટ એકાઉન્ટ હોય તો એકાઉન્ટમાં સરકારમાં ક્યાં ક્યાં એકાઉન્ટથી તમે જઈ શકો છો, એની પસંદગી તમારે અત્યારથી શરૂઆત કરવી જોઈએ। મારું નામ જયાબેન ધીરુભાઈ પટેલ છે। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત વ્યવસાય માર્ગદર્શન સંસ્થા ખાતે અમે આસિસ્ટન્ટ સરકારી આઈટીઆઈમાં ધોરણ 8, 9 અને 10 પછીના વિવિધ કાર્યક્રમો હોય છે। એન્જિનિયરિંગ ફિલ્ડના હોય છે અને નોન એન્જિનિયરિંગ ફિલ્ડના પણ હોય છે। અને આફ્ટર કમ્પ્લીશન ઓફ કોર્સ એપ્રેન્ટિસશીપ કરીને વિદ્યાર્થી આગળ વધી શકે છે। ટૂંક સમયની અંદર આપણે જે અત્યારે ડ્રોનના જે કોર્સીસ છે એ થઈ રહ્યા છે અને એમાં આઈટીઆઈની છે એને પ્રોત્સાહન આપેલું છે અને ઘણી બધી સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ આઈટીઆઈ એના માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થઈ રહી છે। બીજી જે શિષ્યવૃત્તિ સ્કોલરશીપ જે પ્રોગ્રામ્સ એમાં પણ થઈ રહ્યું છે। તદુપરાંત અત્યારે જે સમારોહમાં જે ચર્ચા કરવામાં આવી કે વિદ્યાર્થીઓ માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટેના વિવિધ વર્ગો ફ્રી ઓફ કોસ્ટ સમાજ આપી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ ગવર્મેન્ટ થ્રુ અને ખાસ કરીને જ્યારે સેન્ટ્રલની વાત કરતા હોય ત્યારે સેન્ટ્રલમાં જે SC/ST જે છે એને સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ થઈ રહી છે, તો એ ક્ષેત્રે એ લોકો આગળ વધી શકે અને એની 10 કોષી રોહિત સમાજ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંતર્ગત ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો જે તેજસ્વીતા આપવાનો સમારંભ હતો, જે અંતર્ગત અમને આ સમાજ દ્વારા ઇન્વિટેશન આપવામાં આવેલું અને ખૂબ સરસ આયોજન સાથે વિદ્યાર્થીઓ સાથે અને ખૂબ સરસ વિદ્યાર્થીઓના આવનારા ભવિષ્યમાં એમને કઈ કઈ કારકિર્દીના વિકલ્પો રહેલા છે, શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ સ્કોલરશીપની જે ઓપોર્ચ્યુનિટીઝ છે અને કેવી રીતે કઈ કમિટી દ્વારા કેવી રીતે એડમિશન પ્રાપ્ત થઈ શકે। અમારી સંસ્થા દ્વારા ધોરણ 10 પછી સાયકોમેટ્રિક એનાલિસિસની જે સુવિધા વિનામૂલ્યે સરકાર આપી રહી છે, તે અંતર્ગત ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ્સની પણ જે પ્રોગ્રામ હતો એની અંદર વાત કરવામાં આવી સરસ આયોજન સાથે। સારો પ્રોજેક્ટ છે, એના કારણે અમને માર્ગદર્શન મળી રહ્યું છે કે અમે આગળ 12 પછી શું કરીએ, સારી કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યું છે। આનાથી અમને બહુ બધું શીખવા મળ્યું છે અને આગળ બી વર્ષોમાં આ સેમિનાર યોજાવો જોઈએ, જેથી આગળના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળી રહે અને આ બધા જે મહાનુભાવોએ પણ આપણને જે બધું માર્ગદર્શન આપ્યું છે એ આપણા જીવનમાં ઘણું
આ સેમિનારથી અમને ઘણો બધો ફાયદો થશે અને જીવનમાં આગળ કઈ જગ્યાએ લક્ષ્ય લેવો તે એનો અમને ખ્યાલ પડ્યો. बड़े सारे सीखा स्कॉलरशिप से खाओ पड़ी सारी खाओ पड़ी बहुत सारी આ સેમિનાર માટે તમે શું કહેવા માંગો?